કેમ છો મજામાં? ફરીથી એક નવા રૂમમાં સ્વાગત છે. જે માતા એ બધાને તને મજા બેન હજરી કરે છે, કેમ કે બેન યાદ વેલા ઉભા છે. મમ્મી કરે છે રોટલા, અમારા આદિભાઈ પણ હકલે છે ખાટલા, કેમ કે તને ખાટલા નહીં ઉભો કાંદી હોય હાલ મેં કહો એમ કહે છે ભાઈ ખાટલા લેવડાવો અને હે પણ કરી ઉસો કરી આ મારો ખાટલો છે ભાઈ તારે મંદિર લઈ જવો પડે ઘરમાં એને એને ગાદલા નહીં આ ખડકી દીધેલા હે એના ગાદલા જો આવી રીતથી ગાદલા ખડકી દીધા એમ છે. હા મેં નહીં એટલે મારે યઠા રાખવા પડે એમ. તારો ઉપર દૂધ લેવા ગયેલા છે એવું કામ છે, પાડીને ફેરવી નાખેલી છે આજ, કેમ કે ઉપા વહેલા ઉપર છેલ્લા હોય ને તો હંડાને જગાડે નહીં તો કોઈ બીજું કોઈ તો જગાડે નહીં ને મમ્મી એક જગાડે ને મમ્મી કરે છે અત્યારમાં રોટલા શાક એનું કીધું એ તો આપણને ને ખબર મમ્મીને હે કીધું જ નહીં ભાઈ સાકર નહીં કીધું પણ અત્યારમાં પાણી ઊનું મેં કહું જો આ નાવા હાટું અત્યારમાં પાણી ઊનું મેકી દીધું છે અમારે બેનને ને કેમ કે હંધાઈને અહીંયાથી અત્યારમાં એને હંધાઈને બહાર જવાનું છે એટલે બહાર ગામ જવાનું છે એવું છે ને ઉપા આમ વી આવે છે તો ગાંઠિયા લઈને વી આવે હા ગાંઠિયા લઈને વી આવે છે. ગાંઠિયાને શાક કરવાનું છે ભાઈ આદિ હોય કે જો લીન વી આવે એ ગાંઠિયાને શાક કરવાનું છે ને મમ્મી અહીંયા કરે છે રોટલા. કેટલા રોટલા કરવાના બાકી છે? કઢી નહીં ખાય કેટલા કર્યા? બે ને અત્યારમાં હજી વાહિંદુને એવું પીટ્યું કે હા વાહિંદુને એવું કર્યું છે ભાઈ. બે રોટલા કરવાના હતા રોટલા કરીને ખાવાનું ઉપર દૂધ લઈને આવી જશે એવું છે ને. હવે તમે વિડીયોમાં બિના હાર્દિકભાઈ તો સવારમાં શું કામ લીધું એ તમને દેખાડી દઉં છું, કેમ કે એ કરે છે ગાડી સાફ અત્યારના પોરમાં, કેમ કે ભાડે કરવા આવી છે એટલે સાફે કરી નાખી હે તે ભોળાનાથ. તો ભાઈ ગાડી સાફ કરે છે તો આમ આદિભાઈ એકદમ સમકાવી દીધી હો ભાઈ. ડાગડો સાફ કરતા હા, કેમ કે આ જવાનું છે બહાર એટલે કાં આદિભાઈ એવું છે. તમારે જવાનું છે? દાદાને ઓલેલી જવાનું છે. તમારે જવાનું છે? કેમ? એને ભાઈ ઘરે રહેવાનું છે એમ કે છે. હવે જાય હંધાઈ દાવા જાહે એ ઘરે રહે એમ કે આદિભાઈ નક્કી નહીં હાલતા સડી રાવ કતા હા કે ના કે નહીં એમ હાર્દિક હા કે ના કે ભલે કે મારે ઘેરે રહેવાનું છે એમ, પણ એનું કાંઈ નક્કી ન હોય. અને કોઈ ખથવારો છે હોય તો હાલો એમને મમ્મી અત્યારમાં રોટલા કરી નાખ્યા છે ને હવે હંડા હંડી ત્યાં મમ્મીને હંધાઈને દાવાનું છે. એમ તો આખા ઘરને દાવાનું છે, બેનને મમ્મીને ને આપણે તો કામે 100% દાવાનું થાય એવું છે. કા મમ્મી મારા કામે દાવાનું છે ને? જાવું તો જા ન જાવું તો એમ કે છે હંધાય વિયા પણ મારે તો કામે જવું પડે તારે હોય તારે એવું છે ને. પપ્પા સામે કહે તમે હવે વિડીયોમાં બિના 1 ને 10 મિનિટ થી આપણે ડાયરેક્ટ આવી જઈએ છીએ ગૌતમભાઈ ઘેરે. મેં ડાયરેક્ટ વિડીયો શરૂ કર્યો કેમ કે આપણે આટો મારો જ આવ્યા હતા મહેમાન ગતિ કર્યા ને ગૌતમભાઈ જો બધા ખાટલા પાછળ મીઠા તો મારે એમ નહીં હા ભાઈ મારે હાટું કઈ ખાટલો ન પાડ્યો. હું તો આમને બે જે ઓલા પણ બેનની છે ને જો ઓલા પણ બેઠા છે હા જો આ ભાઈ પપ્પા ને બધા છે નહીં કોઈ કેમ કે બહાર ગયેલા હે. મને તેવી ઘણા ખરા વિડીયોમાં જોયો છે, આપણે ફોન પકડતા નહીં આવતો તે ઉતારીને ગૌતમભાઈ બધા ઘરે હતા વેચતા નહોતા અમે લેતા હા. ને શું કહો ગૌતમભાઈ જો માસી માહા આવેલા હે રોટલા ખાવા. માસી નો લાવ્યા હા અમારે તો હમણાં ને ખવડાવવાના પાછા ટાઈમ લઈને, કેમ કે વળે ધૂળેટી પછી પાછા આવશું. વળે ધૂળેટી પછી કે છે મામાની બહાની ના બેઠા ના હાથ કરે છે ભાઈ દાદા બોલે ના રાવણ છે ના સોડા લેવા જાય ને સોડા પીવા રાવણ છે બોલા પણ અહીંયા ચા પીવાનું છે. આ ગૌતમભાઈ કે ઓલા પણ છે ને ગુજરાતી ના ઝૂમ કરું તમને દેખાય છે ઓલા પણ ત્યાં આપણે સોડા પીવા રાવણ છે. આપણે જઈ ગૌતમભાઈ વિડીયો ઉતારશે આપણે મારે કામે જવાનું ટાઈમ થઈ ગયો 2 વાગી જશે. અમારા હાદીભાઈ ની ખાટલાની ઊંધું હકેલતા હા માસીની ના ઉભા હે, કેમ કે માહાન ઓલે રોટલા ખાવા આવ્યા આપણી ઓલે રોટલા ખાવા આવી છે પણ મોડા તો હાદીભાઈ એપલનું મેકી દીધું છે ઓલું કરીને. તો મારે કામે જવું છે મમ્મીની અંદર શ્રીમતમાં જા હે તો હાલો કામે, કેમ કે આજ ઘણું મોડું થઈ ગયું છે. કારીગરો હંધા આવી જાય છે
તો હું કામે જાઉં હાંજના પાછા તમને મળી. તો કારખાને ઘેરે આવી જશે. બપોર મહેમાન આવ્યા હા. અત્યારે કોઈને આપણા ઘરના મહેમાન આવી જશે. મમ્મીની હુતા હે. કા મમ્મી હું છું બહારથી રહીને આવી જતા ખાય થાકી રહી એમ કે છે. ખાઈને હુઈ જશે ને અમારા બેન આમ ફોન રમે છે. એ ઉપા તો દૂધ લેવા જાય છે. કાંઈ ખબર નહીં હે મને દાદાને નહીં ખબર એમ દાદાને દૂધ લાવવાનું છે એટલે કાંઈ ખબર નહીં. તમારા હાર્દિકભાઈની છે ને એમ છે અમારા હાર્દિકભાઈ એવું છે. તો આમ જો અહીં કરી નાખ્યું છે શાક હે ને દાળ કરીને બે જો ભાઈ દાળ કરી નાખી છે. અડદની દાળ કરી છે અને બીજું તો કાંઈ એવું કાંઈ લાગતું નહીં. બીજું કાંઈ બનાવી દાળ કરી નાખી છે ને આજ તો તમને ખાટલા પાથરવાના હતા. ખાટલા પાથરી નાખ્યા છે મમ્મી એને 2 થી ખાટલા પાથરા છે. હજી મારો ખાટલો તો અંદર છે. મમ્મી આવે તારે લેવરાવે બહાર. આજ તો મહેમાનો ઘેરે આવ્યા હા. માસી માહા મામા ત્રણ આવ્યા હા. પણ આ કોઈ નહોતા. મારા બાની છે કે બેનની આવ્યા કાબા લગન ચા નહીં તમને દેખાડશું પણ આમાં મને ભૂલાઈ ગયું કેમ કે આજ બપોર વાતો કરવામાં રહી ગયા. મહેમાન આવ્યા એટલે મહેમાન સોટ કરવા ને બેન આમ રોટલા કરે છે અંદર. અમારા હાર્દિક બસ ગયા છે મારી હાટું શાક બદલાવ કેમ કે મને દાળ ભાવતી નહીં. તે દાળનું બદલાવા જશે કેમ કે હું ખાવ ને મને આમ પેટમાં દુખાઈ ગયા એટલે હાટોથી બદલાવા જાય. કાકીને ઘેરે અહીંયા પડખે છે ના કેમ કે દાદા એની ને બુપ્પાઈ દૂધ લઈને વીએવા છે. તો એ વીએ બધી કરતા આવે છે. તો એવું છે ને ગામમાં આરતી થાય છે. વાગી જશે હાથ ને આજનો વિડીયો જો તમને ગમે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ કાંઈ નવમાં. તો બધાને જય માતાજીને બાય બાય.